નમસ્તે બાળ મિત્રો, આજે આપણે કરીશું ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 4નો પાઠ 10 લોખંડી પુરુષ સરદાર પટેલ. તો ચાલો કરીએ. પાઠ 10 લોખંડી પુરુષ સરદાર પટેલ. શ્રુત લેખન: સંસ્કાર, લોખંડી, સત્યાગ્રહ, સરદાર, પ્રેમ, ધીરજ, નીડરતા, સહનશક્તિ. આઝાદીની લડતના ગુજરાતી લોખંડી પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. તેમનો જન્મ 31મી ઓક્ટોબરે ઈસવીસન 1875માં નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. પિતા પાસેથી દેશભક્તિના સંસ્કાર મેળવેલા. નડિયાદમાં વકીલાતનો અભ્યાસ કર્યો. વકીલાતનું ભણી બેરિસ્ટર થવા તેઓ વિલાયત ગયા. બેરિસ્ટર બન્યા પછી તેઓ ભારત પાછા ફર્યા. એ જ વખતે ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થયું હતું. ગાંધીજી સાથે તેમનો પરિચય થયો. તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈ ગયા. તેમણે સ્વદેશી પહેરવેશ અને ભારતીય જીવનશૈલી અપનાવી લીધા. ગાંધીજીએ આઝાદીની લડત માટે વિવિધ પ્રકારના સત્યાગ્રહો યોજ્યા. તેમાંનો એક સત્યાગ્રહ એટલે બારડોલી સત્યાગ્રહ. આ સત્યાગ્રહનું નેતૃત્વ ગાંધીજીએ પટેલને સોંપ્યું. અંગ્રેજ સરકારે દક્ષિણ ગુજરાતના બારડોલીમાં ખેડૂતો પર મહેસૂલ કર 25% જેટલો વધારી દીધો. લોકોએ પટેલની મદદ માંગી. પટેલે ખેડૂતો ભેગા કરી સત્યાગ્રહ માટે તૈયાર કર્યા. આ સત્યાગ્રહ આગળ સરકારે નમવું પડ્યું. સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે ગાંધીજીએ તેમને સરદારનું હુલામણું નામ આપ્યું. ત્યારથી તેઓ સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. આમ લોકોને સત્યાગ્રહના શસ્ત્રમાં વિશ્વાસ જાગ્યો. દાંડીકૂચ વખતે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. ઈસવીસન 1947માં ભારત આઝાદ થયો. તે વખતે દેશમાં લગભગ 565 જેટલા દેશી રાજ્યો હતા. તેઓને ભારત સંઘમાં જોડવાનું કામ ઘણું અઘરું હતું. વલ્લભભાઈએ પ્રેમથી, ધીરજથી અને નીડરતાથી કામ કર્યું. રાજાઓમાં અને પ્રજાના મનમાં દેશભક્તિની ભાવના જગાડી અને તેમના રાજ્યોને ભારત સંઘમાં જોડ્યા. હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી કાર્યવાહી કરી તેને યુદ્ધમાં હરાવ્યો. જૂનાગઢના નવાબ સામે લોકમત ઊભો કર્યો. ત્યારથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. વલ્લભભાઈ આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા. વલ્લભભાઈની સહનશક્તિ પણ ગજબની હતી. તેમની બગલમાં ગુમડું કાખબલાઈ થયું. તેમણે ધગધગતો સળિયો લઈ જાતે તેના પર ડામ દીધો હતો. તેમને સોમનાથ મંદિરનું પણ પુનઃનિર્માણ કરાવ્યું. 15મી ડિસેમ્બર 1950ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું હતું. બાળમિત્રો, આવા લોખંડી પુરુષને આપણે વંદન કરીએ. શબ્દાર્થ: સત્યાગ્રહ, નોન વાયલન્ટ સ્ટ્રગલ. કાર્યવાહી: એક્શન એકોર્ડિંગ ટુ ફોર ટ્રુથ લેસન. નીડર: ફિયરલેસ. નિઝામ: સિમ્બોલ ઓફ સાઉથ. હૈદરાબાદ: કાખબલાઈ, એબ્સેસ ઇન ધ આર્મપિટ. તો બાળકો, આ સાથે આપણે વાંચ્યો પાઠ લોખંડી પુરુષ સરદાર પટેલ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે બી મારી સાથે પાઠ વાંચજો. ઓકે, બાય, થેન્ક યુ.